સુરતમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં આવેલા હોમિયોપેથિક ક્લિનિકમાં એક મહિલા સારવાર માટે આવી હતી. તબીબ પોતાની ચેમ્બરમાં મહિલાની હિસ્ટ્રી લઈ રહ્યા હતા. એ દરમિયાન જ મહિલા ઢળી પડી હતી, જેથી તાત્કાલિક તબીબે CPR આપીને મહિલાને મોતના મુખમાંથી ઉગારી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડીકેર હોમિયોપેથિક ક્લિનિક આવેલી છે, જેમાં ડૉક્ટર અયાસ ઘોઘારી પ્રેક્ટિસ કરે છે. તેમના ક્લિનિકમાં ગત 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષના શહેનાઝ જબ્બાનો ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને વીકનેસ અનુભવતા હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા. CD પચ્ચીગઢ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડૉક્ટર અયાસ તેની હિસ્ટ્રી લઈ રહ્યા હતા. એ દરમિયાન જ શહેનાઝ જબ્બાનો ઢળી પડ્યા હતા. મહિલા અચાનક ઢળી પડતા ડૉક્ટર અયાઝે તેણીનું BP માપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી. આંખોના ડોરા ઉપર ચડી ગયા હતા. આથી ડૉક્ટર અયાઝે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને CPR આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી.